पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। આજે ભગવાન બધું થઈ રહ્યા છે। આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે। આકાશથી પણ મોટો આખો આખો કેવળ પ્રકાશ છે। આકાશથી પણ મોટો, એમાં આકાશ પણ નથી અને આકાશમાં રહેલી આખી સૃષ્ટિ પણ નથી। આખો આકાશ પણ નથી, આભાસ માત્ર છે। અને દેખાય છે આ હું ને જગત બધું બધાનું, એ આખી સૃષ્ટિ પણ આભાસ માત્ર છે, કાંઈ નથી। અને આખો આકાશથી પણ મોટો આખો કેવળ પ્રકાશ છે। એ પ્રકાશ જ્યારે આ આખું આકાશ કાંઈ નથી ને આખી સૃષ્ટિ કાંઈ નથી, આખું સૂર્યમંડળ બ્રહ્માંડ, એવા અનંત કોટી મહાસૂર્યો, અનંત કોટી બ્રહ્માંડો, અનંત કોટી સૃષ્ટિ સ્થિતિ પ્રલય, અનંત કોટી મહાકલ્પો કાંઈ નથી, તો એવા આભાસ માત્ર આ દ્રશ્યમાં, આભાસ માત્ર આ પૃથ્વીમાં, એમાં આભાસ માત્ર અનંત કોટી અવતારો પણ, જેમ અનંત મહાસાગરમાં અનંત મોજાઓ ઉમટે છે, એમ આ પૃથ્વીમાં અવતારો પણ ઉમટે છે, એમનું પ્રાગટ્ય પણ થાય છે અને પાછું લય પણ થાય છે। જેવી રીતે રામનું અયોધ્યામાં પ્રાગટ્ય થયું અને સરયુમાં જ લય થયો, કૃષ્ણનું જેવી રીતે મથુરામાં પ્રાગટ્ય થયું ને પ્રભાસ પાટણમાં લય છે, એવી રીતે બધું જ બધા મહાસાગરના મોટા મોટા મોજા એના આવિર્ભાવથી રોભાવ ઉત્પત્તિ લય, પણ મહાસાગર અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર, મહાસાગર તો મહાસાગર, એ તો અનંત અખંડ અભેદ ધૂળિયાથી એક જ અદ્વિતીય અનાદિ અનંત, અનંત સંપૂર્ણ અનંત સર્વતઃ નિરંજન નિરાકાર નિર્વિકાર અપરિચ્છિન્ન મહાતત્વ મહાસામાન્ય, એ તો મહાસાગર મહાસાગર। તો બીજા બધા સૃષ્ટિ રૂપી મોજા ઉમટે છે, નાના મોટા ચક્રી તરંગ ભીન પરપોટા, એટલે અમાયા મન જીવ જગત, તો એ તો બધા એની અંદર અજ્ઞાન છે। બાકી આ અવતારો છે મોટા મોજા, રામ કૃષ્ણ શિવ શક્તિ દત્ત ગણપતિ હનુમાન, એવા મોટા મોટા મોજા છે। તો આ નાના મોજા છે એને સમર્પિત થઈ એમાં સમાય અને પછી મોટું મોજું મહાસાગરમાં સમાય, મહાસાગર રૂપ રહે, એટલે આ નાના મોજા પણ મહાસાગર રૂપ રહે। મોટા મોજા છે ઈશ્વર રૂપ છે, રામ કૃષ્ણ શિવ શક્તિ દત્ત ગણપતિ હનુમાન, બધા જે માનતા હોય દેવને, એટલે એને માનનારા જે છે એમાં સમાય આ જીવો અને બધું જગત, અને એ મહાસાગરમાં સમાય। મહાસાગર એટલે અનંત, આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે, સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશ છે, મહાચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ, એ મહાતત્વ મહાસામાન્ય, એ મહાપ્રકાશ પરમ પ્રકાશ, એ અનંત અખંડ અભેદ, એ અજરામર અખંડ અવિનાશી તુર્યાતીત, તો એ જ છે જો હૈ સો હૈ, જેને તમે સિમ્પલ શબ્દોમાં પરબ્રહ્મ પરમાત્મા કહો છો, પરમેશ્વર કહો છો, પુરુષોત્તમ કહો છો, પરમપદ કહો છો, એને તમે બ્રહ્મ કહો છો, બ્રહ્મ પરબ્રહ્મ આત્મા પરમાત્મા, જેને તમે પ્રભુ કહો છો, ઈશ્વર કહો છો, ભગવાન કહો છો, શક્તિ કહો છો, એક જ શબ્દો જુદા જુદા છે। આજે આખો પ્રકાશ એક જ છે, સૂર્યનારાયણ ભગવાન એક જ છે, પછી નામ જુદા, સૂર્ય કયો, સન કયો, પ્રભાકર કયો, રવિ કયો, પણ એક જ। એવી રીતે ભગવાન છે, એના અનેક નામ છે, જે ગમે તે નામથી કે પણ એક જ ભગવાનને કહે છે। ભગવાન બધું રહ્યા છે, આકાશથી પણ મોટો આખો કેવળ પ્રકાશ છે, અને એ પ્રકાશ જ એ આ જેમ મહાસાગર અનંત ચક્રી તરંગ ભીડ પરપોટા આકારે ભાસે છે, એમ એ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર પ્રકાશ જ
આ અનંત માયા મન જીવ જગત આકારે ભાસે છે. એટલે આ બધું છે એ મહાપ્રકાશ જ છે. પણ આકારથી જુઓ, બધાને આપ્યો, બધાને આકારથી જુઓ તો તમને આ બધું દેખાય. અત્યારે દેખાય છે ને એ તમે એ જ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને અખંડ સચ્ચિદાનંદ સ્વરૂપ, પરમ શાંતિ સ્વરૂપ અને હજારોમાં અખંડ અવિનાશી સ્વરૂપ બધાની અંદર એક જ. એને સાંભળો, એક મિનિટ. વ્યાપક પ્રસાદની દાળ છે ને એમાં સેન્ટરમાં પધરે પછી તપેલું એટલે બધાને મળી જાય, કોઈ રહી જાય. એટલે એ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, એ જ પ્રકાશ, એ જ મહાસાગર પોતામાં આ બધું આજે દેખાઈ રહ્યું છે એ મહાસાગર જ છે. પણ તમે આકારથી જુઓ છો એટલે તમને આ દેખાય. આ હું છું, આ જગત છે, આ પોતે બીજા, પોતાનું બીજાનું, મોટું નાનું, સાચું ખોટું, સારું નરસું, વધુ ઓછું, આવે છે, બદલાય છે, જાય છે. આ એ મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર જ પોતામાં અનંત ચક્રી, અનંત તરંગ, અનંત ફીણ, અનંત પરપોટા આકારે ફેરફાર પામે છે. પણ પોતામાં કાંઈ ફેરફાર થતો નથી. મહાસાગર તો બધું એક જ જળ, એમ એ મહાપ્રકાશ, મહાચૈતન્ય પ્રકાશ તો બધું એક જ ચૈતન્ય, એક જ પ્રકાશ. જેમાં સૂર્યનારાયણ ભગવાન છે તો એ સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ પોતે જ આ ભૂર્ભુવ સ્વ ત્રૈલોક્ય આકારે ભાસે છે. પણ એ ત્રૈલોક્ય આકાર એક જ પ્રકાશ છે. એ મહાસાગરનું એક જ જળ, ચૈતન્ય જળ અને ચૈતન્ય મહાસાગર એક જ જળ. આ જુદા જુદા પ્રકૃતિ, મન, જીવ, જગત, એમના નામરૂપ, એના સૃષ્ટિ સ્થિતિ પ્રલય, જન્મ, વિકાર, નાશ, આભાસ, આકાર, વિકાર, આ વિવિધતા, વિચિત્રતા, આ એ જ છે. ભગવાન જ બધું રહ્યા છે એટલે બધું ભગવાન જ બધું છે. આકારથી જુઓ એટલે આપણે આકાર જોઈએ તો જુદું જુદું લાગે. મહાસાગરમાં ચક્રી, તરંગ, ફીણ, પરપોટા, પણ જળ જોઈએ તો બધું એક જ તત્વ. એવી રીતે આપણે આકાર જોઈએ તો આ બધું લાગે આપણને. આ માણસો છે, સ્ત્રી પુરુષ છે, બાળક, યુવાન, વૃદ્ધ છે, જન્મ, જીવન, મરણ છે, સુખ દુઃખ છે, હું તો મારું તારું છે, રાગ દ્વેષ છે, ઈચ્છાની છે, બધું આ જુદા જુદા રૂપ રંગ દેખાય આકાર. પણ પછી આપણે બધામાં સ્વરૂપ જોઈએ, ચૈતન્ય, આત્મા, તો એક જ તત્વ, એક જ સ્વરૂપ. મહાસાગરમાં જેમ જળ એક જ સ્વરૂપ, એક જ તત્વ, એમ મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર, પરબ્રહ્મ પરમાત્મા મહાસાગર, પરમેશ્વર મહાસાગર, એમાં બધું એક જ તત્વ, ચૈતન્ય પ્રકાશ. એટલે બધાને તમે ચૈતન્ય પ્રકાશ રૂપે જુઓ તો તમે બધું ભગવાન રૂપે જુઓ છો, પ્રભુ રૂપે, ઈશ્વર રૂપે, શક્તિ રૂપે, પરબ્રહ્મ પરમાત્મા રૂપે જુઓ. બધામાં જો બધાના હૃદયમાં જે ચૈતન્ય છે એ જ પરમાત્મા છે, પ્રકાશ. એ જ અનુભવ રૂપ છે, જ્ઞાન રૂપ છે, બોધ રૂપ છે. આ બધું અનુભવ, જ્ઞાન ને બોધ છે એ ચૈતન્ય પ્રકાશ પરમાત્મા જ છે. તો એ જ પ્રકાશ જયારે પૃથ્વીમાં પ્રગટ થાય છે અવતાર રૂપે, ત્યારે બધા જ જે એ જ પરબ્રહ્મ પરમાત્મા, એ જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, એ જ મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, એ જ પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, એ જ પરમાકાશ, કેવલ અનંત સુધક તેજઘન, પરમાકાશ, કેવલ પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. એ આ બધું રહ્યા છે. પણ આ બધા પોતાને ભૂલીને પોતાને આ માની રહ્યા છે કે હું આ જીવ છું, આ વ્યક્તિ છું, આ માણસ છું, સ્ત્રી છું, પુરુષ છું, મોટો નાનો છું, વધુ ઓછો છું, ગરીબ તવંગર છું, રાય રંગ છું, ઊંચ નીચ છું, ગરીબ, હું વિદ્વાન છું, મૂર્ખ છું, સંસારી છું, ત્યાગી છું. આ બધા ભેદો. બાળક છું, યુવાન છું, વૃદ્ધ છું, જન્મું છું, જીવું છું, સુખી દુઃખી થાવ છું, હું મારું કરું છું, રાગદ્વેષ કરું છું, મરી જાઉં છું. આ અમારું આ બધું છે, ફેમિલી છે, કુલ કુટુંબ, જ્ઞાનથી સંબંધિત. તો આવી રીતે અજ્ઞાનથી પોતાને જે આ માની બેઠો છે, તો પાછું એ જ આપણું પોતાનું જ, એ જ આપણું પોતાનું જ, એ અનંત અને પૂર્ણ મહાચૈતન્ય પ્રકાશ સ્વરૂપ, પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ આજ પૃથ્વીમાં અવતરે છે, પ્રગટ થાય. તો એવું પ્રગટેલું એક રૂપ એ જ રામ, એ મોજું, સૌથી મોટું મોજું. જેવી રીતે સદાશિવ પ્રગટ્યા, જેવી રીતે રામ પ્રગટ્યા, જેવી રીતે કૃષ્ણ પ્રગટ્યા. ગીતામાં કૃષ્ણે કીધું જ છે કે હું
વારે વારે પ્રગટ થાઉં છું યુગે યુગે, એમ એવું ગીતામાં કીધું છે. હું યુગે યુગે પ્રગટ થાઉં છું અને ફરી પાછો બધાનું પોતાનું અનંત પૂર્ણ પરમાત્મા સ્વરૂપ પ્રગટ કરું છું કે ભાઈ તું આ જીવ નથી, તું પરમાત્મા છે. આ જગત નથી, આ જગત પરમાત્મા છે. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છે. એટલે આખા જગતમાં પરમ પ્રકાશ, પરમ આનંદ અને પરમ શાંતિનો પ્રકાશ થાય છે. પછી જીવ પણ મટી જાય. જ્યારે માણસ જ્ઞાનથી પોતાના એ સાચા અનંત પૂર્ણ ચૈતન્ય પ્રકાશ, પરમ ચૈતન્ય પ્રકાશ સ્વરૂપને અનુભવે એટલે પછી મટી જાય કે હું આ કાંઈ ચક્રી તરંગ ફીણ પરપોટા નથી, પણ હું તો અનંત મહાચૈતન્ય, સંપૂર્ણ ચૈતન્ય પ્રકાશ, મહાચૈતન્ય પ્રકાશ, મહાસાગર. એટલે આત્મજ્ઞાન, એને આત્મજ્ઞાન કહેવાય. પોતાનો આત્મા. આપણે વસ્ત્ર પહેર્યા આપણો આત્મા નથી, એ દેહ છે આપણો આત્મા નથી, ઘર છે આપણો આત્મા નથી, આપણું સ્વરૂપ નથી. અને ઘરના બધા હું મારું કરીએ છીએ એ આપણા આત્મા નથી. જે નાશવંત છે આત્મા નથી, પરમાત્મા નથી. પણ બધાની અંદર એ પરમાત્મા ચૈતન્ય પ્રકાશ રૂપે, ચૈતન્ય અનુભવ રૂપે, ચૈતન્ય જ્ઞાન રૂપે રહેલા છે. એમ બધો પ્રસાદ બનાવે છે ને. હા, આપી બધું ખોલી નાખો, બધું અને બધામાં મૂકવાનું કહો, વ્યાપક થાય એવી રીતે. એક એક પેશી મૂકે તો બધાને પહોંચી જાય. એટલે હું કોણ છું એ પછી વશિષ્ઠ રામ સાથે સંવાદ કરે છે. આપણે જે 38મો રાઉન્ડ છે સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ, એમાં વશિષ્ઠ રામ સંવાદ છે, સદાશિવ વશિષ્ઠ સંવાદ છે, એમાં સરસ્વતી લીલા સંવાદ છે, બધા દેવોના સંવાદો છે. એમાં બ્રહ્માના, સૂર્યના, વિષ્ણુના, મહેશના, બધાના સંવાદો છે. વ્યાસના, સુખદેવના, અગત્યના, વાલ્મીકીના, બધાના સંવાદો છે. એ બધા એ સ્વરૂપ રહેલા છે. એ મહાસાગર સ્વરૂપ જ, મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર રૂપે જ રહેલા છે. પણ એ મોજા રૂપે પ્રખ્યા છે. અને પછી એ આખો આભાસ છે, સૃષ્ટિ રૂપી આભાસ. એમાં બધામાં પોતાનું મહાસાગર રૂપ પ્રગટ કરે. જ્યાં એમ થઈ ગયું કે હું આ તરંગ છું, હું આ જીવ છું, વ્યક્તિ છું, તેમાં પ્રગટ કરે કે તું અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગર છે, તું અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગર છે, તું અનંત ચૈતન્ય પ્રકાશ પર કોઈ ચક્રી તરંગ ફીણ પરપોટો નથી, તો આભાસ માત્ર છે. ઉપરનું રૂપ છે તરંગનું, ઉપરનું રૂપ તરંગ છે, પણ અંદરનું રૂપ મહાસાગર છે. એમ જીવનું ઉપરનું રૂપ જીવ છે, પણ અંદરનું રૂપ પરબ્રહ્મ પરમાત્મા છે. એટલે માણસ હું કોને વિચાર કરે તો બધાનું સાચું સ્વરૂપ જે અંદરનું છે એ અનંત પરબ્રહ્મ પરમાત્મા મહાસાગર, એ અખંડ સચ્ચિદ આનંદ. સત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ. ચિદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય. અને આનંદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ, અખંડ સચ્ચિદાનંદ. તે પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ, બધાનું અનંત પૂર્ણ પરમ સત ચૈતન્ય આનંદ સ્વરૂપ પોતે છે. હું કોણ છું તો હું એ છું, હું એ છું પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ મહાસાગર. હું કોણ છું તો હું આ જીવ નથી, વ્યક્તિ નથી. આ જગત શું છે તો એ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ મહાસાગર એ જ છે. અનંત અને પૂર્ણ અને પરમ સત્ય સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ અને પરમ શાંતિ સ્વરૂપ. એટલે પરમ પ્રકાશ, પરમ આનંદ ને પરમ શાંતિ. તો એ પોતે પોતાથી જ પોતામાં અનુભવી લે, કારણ કે પોતે જ ચૈતન્ય છે. અને પોતામાં અનુભવે એટલે એ જ રહે. પછી જેમ કે વશિષ્ઠ છે, એ પોતાથી પોતામાં અનુભવે કે હું અનંત સર્વવ્યાપી ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છું, બધાનો આત્મા છું, સર્વનો આત્મા છું, હું આ વશિષ્ઠ નથી. પછી સદાશિવ એમ કે હું સર્વનો આત્મા પરમાત્મા છું, અનંત સર્વવ્યાપક છું, અખંડ સચ્ચિદાનંદ સ્વરૂપ, હું પરબ્રહ્મ પરમાત્મા. હું આ સદાશિવ નથી. સરસ્વતી પણ એમ કે હું આ સરસ્વતી નથી. વાલ્મીકી પણ એમ કે, રામ પણ એમ કે, બધા કે આ અમારું આભાસ માત્ર રૂપ છે. સંસારમાં જે દ્રશ્ય રૂપ દેખાય છે, આભાસ, આકાર, વિકાર અને ઉત્પત્તિ સ્થિતિ લય વાળું રૂપ છે, એ આભાસ રૂપ છે. અને અમારું જે સાચું સ્વરૂપ બધાની અંદર બધાનું સંપૂર્ણ ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ છે, એ એક જ છે, પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ મહાસાગર. એટલે બધા આ આખો મહાસાગર છે, અનંત, વ્યાપક, સમાન, પૂર્ણ, એકરૂપ, અનંત, વ્યાપક, અવૈયક્તિક, સાર્વત્રિક, વ્યક્તિગત કોઈ નહીં, સાર્વત્રિક, સર્વત્ર સદા, સ્વયં સહજ, સર્વત્ર સદા. તો આ જ છે પ્રકાશ.
એક જ શબ્દમાં કહીએ તો પ્રકાશ. આખો પ્રકાશ છે. અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. સ્વયં મહાચિદાકાશ આખો એકલો પ્રકાશ છે અને અનંત એક જ. હા, આગળ આવો. પાછળથી બધા આગળ આવો. આગળના એમને રહેજો. હા, એક્સિડન્ટ નહીં કરવાનું. પાછળના બધા આગળ આવો. વધારે છૂટા બેઠા હોય તો આગળ બેસજો. બોલો, જે આપણે રામ પ્રગટ્યા છે કે નહીં, આ બધા તમે જુઓ છો એ આકાર નહીં જોવાનો, અંદર ચૈતન્ય પ્રકાશ જોવાનો. તો તમને એમ લાગશે કે રામ પ્રગટ્યા. આજે રામ પ્રાગટ્ય દિન છે. રામનવમી એટલે અયોધ્યામાં જે દિવસે રામ પ્રગટ્યા. રામનું નામ વસીઠે રાખ્યું હતું. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચારેયના નામ વસીઠે રાખ્યા. રામ કેવી રીતે રાખ્યું? તો જે વ્યાસે સદાશિવ પાર્વતી સંવાદ, મહાદેવ ને પાર્વતી સંવાદ, એમાં બ્રહ્મણ નારદ સંવાદ, એમાં સૂત ને સૌનક સંવાદ, એમાં વ્યાસે લખ્યું છે. વસીઠે કેવી રીતે નામ પાડ્યું કે તું સદા આત્માથી આત્માનું રમણ કરતો હોવાથી રામ છે. તું સદા આત્માથી આત્માનું જ રમણ કરતો હોવાથી રામ છે. આત્માનું જ રમણ, આત્માનો જ આનંદ. સમજાય? આ બધું આત્મા છે. એટલે જે આપણે કીધું હમણાં, એ આપણે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ કીધું, મહા ચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ કીધું. જે જો હૈ સો હૈ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગણ, અનંત ચિતગણ કીધું. પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગણ કીધું. પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા કીધું. એ જ આત્મા, एक ही आत्मा है, स्वयं है, अनंत है ना? एक ही आत्मा है, अनंत है, स्वयं एव है. એ આત્મા એટલે આપણે જેને પરમાત્મા કહે છે, પરબ્રહ્મ કહે છે, ભગવાન કહે છે, પ્રભુ કહે છે, ઈશ્વર, શક્તિ જે કહેતા હોય એના જ આ બધા અવતાર. આ એ મહાસાગર આખો પ્રકાશનો, અનંત ચૈતન્ય પ્રકાશનો મહાસાગર. અને આ બધા એના મોજા મોટા મોટા. હવે આ બધા જીવો એ નાના નાના ચક્રી તરંગ ફીણ પર પડ્યા. જ્યાં જે હોય ત્યાં એ જેને માનતો હોય એનો સંસ્કાર હોય, પૂર્વથી એ સંસ્કાર લઈને આવ્યો હોય. એ મોટું મોજું જે હોય એને માને. કોઈ રામને, કોઈ કૃષ્ણને, કોઈ શિવને, કોઈ શક્તિને, કોઈ દત્તને, કોઈ ગણપતિને, કોઈ હનુમાન, XYZ. એટલે એ મોટા મોજામાં સમાય, પછી મહાસાગરમાં સમાય. મોટું મોજું મહાસાગરમાં રહેલું છે, મહાસાગર રૂપ રહેલું છે. એટલે એ પણ પોતે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રૂપ થઈ જાય. એટલે બે રસ્તા છે, એક જ્ઞાન ને એક ભક્તિ. જ્ઞાનથી શું થાય કે સીધું જે પોતે આ એક સાવ ઝીણી પરપોટી જેવો છે, કાંઈ નથી એવો, એ સીધું પોતામાં જોવે તો પોતે સીધો જ અનંત પરમાત્મા મહાસાગર છે. આત્મા પોતામાં જ જોવે તો સીધો પોતે પરબ્રહ્મ પરમાત્મા અખંડ સચ્ચિદાનંદ. અને નહીં તો પછી કોઈ મોટા મોજાનો આશ્રય લે, જેમ કે આ રામ, કૃષ્ણ, શિવ, શક્તિ, દત્ત, ગણપતિ, હનુમાન. મોટા મોજાનો આશ્રય લે તો મોટું મોજું તો મહાસાગર રૂપ છે જ. એટલે એમાં સમય નહીં મહાસાગર રૂપ બને. એ ભક્તિમાં વાયા. કોઈ અવતાર દ્વારા તમે જાઓ તો ભક્તિ એ વાયા. અને ડાયરેક્ટ પોતાના હૃદયમાં જે અનંત પરમાત્મા મહાસાગર રહેલો છે એમ પોતાનો આત્મા છે એ જ પરમાત્મા છે. તો ડાયરેક્ટ એક નામ, જ્યાંથી બ્રહ્મની લેખ ફૂલ આવી એટલે સુધી પહોંચી. મારે કોને આવી અહીં ફૂલ આવી. અમારે તો ફોકસ કરે એકદમ સરસરા. મહાસાગર ઉમટ્યો છે બરાબર છે. આવી ને થોડી થોડી આવી સારી. તો જ્ઞાન અને ભક્તિ. જ્ઞાન એટલે ડાયરેક્ટ મહાસાગર તો છે, બીજું તો કોઈ છે નહીં, બીજું કાંઈ છે જ નહીં, બીજું કાંઈ થતું નથી. ચક્રી તરંગ ફીણ પર પડે એટલે માયામન જીવ જગત તો આભાસ માત્ર છે, કોઈ વસ્તુ નથી. કીધું બરાબર?
રામ પ્રગટ્યા છે ભાઈ. રામ જાય ક્યાં? જ્યાં સ્વયં અનંત સંપૂર્ણ માચદાકાશ મહાસાગર ઉમટ્યો હોય ત્યાં મોટું મોજું ગમે એવડું મોટું હોય જાય ક્યાં? એ તો એનો જ એક પાર્ટ એન્ડ પાર્સલ અવિભાજ્ય રૂપ છે, એનું જ અવિભાજ્ય અંગ. અહીં તો અનંત સંપૂર્ણ માચદાકાશ મહાસાગર ઉમટ્યો છે, તો રામ એનું સૌથી મોટું મોજું છે, કૃષ્ણ સૌથી મોટું મોજું છે, શિવ મહાદેવ સૌથી મોટું મોજું છે, શક્તિ સૌથી મોટું મોજું છે, ગણપતિ સૌથી મોટું મોજું છે, હનુમાન સૌથી મોટું મોજું છે, દત્તાત્રેય સૌથી મોટું મોજું. અને બધા પુરાતન સિદ્ધ સનક આદિ અને આ બધા જેમાં નામ આવે છે આપણે રોજ સાંભળીએ. આકાશચાર્ય, અદ્રશ્ય, દેવસિદ્ધ મુનિ, સપ્તર્ષિ, બ્રહ્મર્ષિ, દેવર્ષિ, રાજર્ષિ, આ બધા મોટા મોટા મોજા છે. ગમે એકના સંપર્કમાં આવી જાવ ને એટલે તમે સીધા એ જ જો હૈ સો હૈ. આ આખો પ્રકાશ સમજાય? પ્રકાશમાં પ્રકાશ, તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ, એક જ મળવું જોઈએ, મોટું મોજું. જેમ રામને વશિષ્ઠ મળ્યા, પરીક્ષિતને સુખદેવ મળ્યા, અર્જુનને કૃષ્ણ મળ્યા, અને દત્તાત્રેય એમ કાર્તિક સ્વામીને દત્તાત્રેય મળ્યા, સમજાય ને? હનુમાનને રામ મળ્યા. એવી રીતે એક જ એવું મોટું મોજું મળી જાય એટલે એનાથી તમને તમારો પ્રકાશ થઈ જાય કે ભાઈ હું આ ફરફોટી નથી, હું તો અનંત સંપૂર્ણ માચદાકાશ મહાસાગર છું. આત્મજ્ઞાન થઈ જાય, બ્રહ્મજ્ઞાન થઈ જાય. કારણ કે જે બ્રહ્મરૂપ હોય એનાથી જ બ્રહ્મરૂપ જાગૃત થવાય, જે પરમાત્મા રૂપ હોય એનાથી જ પરમાત્મા રૂપ જાગૃત થવાય. એનો પરિચય શું? એ સામાન્ય માણસ જેવા લાગે બધા. જે પરમાત્મા જે હોય સામાન્ય માણસ જેવા લાગે, પણ એ ઓળખાય કે એનામાં પરમાત્મા સિવાય બીજું કાંઈ ન હોય. એનો જે આકાર હોય એ આકારનું કાંઈ ન હોય. મનુષ્ય છે કે જીવ છે કે તો એનું કાંઈ ન હોય. બધું એ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ જ હોય. એની ઓળખ પરમાત્માની ઓળખ પરમાત્મા, પરબ્રહ્મની ઓળખ પરબ્રહ્મ, પરમેશ્વરની ઓળખ પરમેશ્વર, પરમ ચિદાકાશની ઓળખ પરમ ચિદાકાશ, મહાચિદાકાશની ઓળખ મહાચિદાકાશ, પરમાકાશની ઓળખ પરમાકાશ, ભગવાનની ઓળખ ભગવાન, પ્રભુની ઓળખ પ્રભુ, ઈશ્વરની ઓળખ ઈશ્વર, શક્તિની ઓળખ શક્તિ, ગોળની ઓળખ ગોળ. એને પછી તમે ગોળ કહો કે ઈશ્વર કહો કે બ્રહ્મ કહો કે આત્મા કહો કે ચિદાકાશ કહો કે સચ્ચિદાનંદ કહો, એમાં કાંઈ ફેર પડતો નથી. પ્રકાશને તમે તેજ કહો, જ્યોતિ કહો, પ્રકાશ કહો, લાઇટ કહો, વન એન્ડ સેમ, એક જ વસ્તુ. તો એવી રીતે આ આખો પ્રકાશ છે. આકાશથી પણ મોટો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. આકાશથી પણ મોટો અને આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. અને આકાશથી પણ મોટો કેવળ પ્રકાશ છે, અનંત પ્રકાશ છે, અખંડ પ્રકાશ છે, અભેદ પ્રકાશ છે, પરમ પ્રકાશ છે, સંપૂર્ણ પ્રકાશ છે, સહજ પ્રકાશ છે, કેવળ પ્રકાશ છે, પ્રકાશ સહજ પ્રકાશ છે. આ બધું પ્રકાશ છે. પણ આખો મહાસાગર છે બધું જળ જ જળ છે. એમ આખો મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર છે બધું મહાચૈતન્ય જ મહાચૈતન્ય છે. પણ આકારથી જોવા જાવ મહાસાગર તો ચક્રી, તરંગ, ફેણ, પરપોટા, પછી એના ઇલોલ કલ્લોલ, લીલા લહેર, ચિત્ર વિચિત્ર, ઉથલ પાથલ, પણ એ બધું આભાસ આકાર વિકાર કાંઈ નથી. અને મહાસાગર મહાસાગર છે, જળ જળ જ છે, નિરંજન, નિરાકાર, નિર્વિકાર અને અનંત અને પૂર્ણ, ભરપૂર. એ મહાચૈતન્ય પ્રકાશ સર્વત્ર સદા, એ સ્વયં સહજ સર્વત્ર સદા અનંત ભરપૂર છે. પૂર્ણ સ્વરૂપ ભરપૂર એટલે કોઈ જગ્યા ખાલી નહીં, રજબી બીજી જગ્યા નથી, રજબી બીજી વસ્તુ નથી. એ જ ભરપૂર ભરપૂર, ઘન, પૂર્ણ, અખંડ, એકરસ. જ્યાં જુઓ ત્યાં એના સિવાય બીજું કાંઈ નથી. જોનારમાં પણ એ જ, એનું જોવું પણ એ જ, એ જે જોવે છે એ પણ દ્રષ્ટા દર્શન દ્રશ્ય, જ્ઞાતા જ્ઞાન જ્ઞેય, ધ્યાતા ધ્યાન ધ્યેય, ઉપાસક ઉપાસના ઉપાસ્ય અને ભગવાન ભક્ત ભક્તિ અને ભગવાન, બધું એ પ્રકાશ જ છે. તમે રૂપ જુઓ તો તમને જુદું લાગે, પણ સ્વરૂપ જુઓ તો તમને એક જ લાગે. સોનાના ઘાટ કેટલા હોય છે? કડવું, કુંડળ, વીટી, પણ સોનું સોનું જ છે. ઘાટ ને આકાર ને રચના એ તો આભાસ આકાર છે.
માટીના વાસણ હોય એમાં કોડિયું ને કુંડું ને માટલી ને પણ એ માટી જ છે. તેવી રીતે આ બધા પ્રકૃતિ મન જીવ જગત ઘાટ આકાર જ ના દેખાય, પણ બધું એ ચૈતન્ય સોનું જ છે, પ્રકાશ, અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. એટલે આપણે જે અહીંયા ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ 17 રાખ્યા છે, પેલા આપણે 3 જ કરતા. એક નૂતન વર્ષાભિનંદન, બેસતું વર્ષ, કારતક સુદ એકમ, અને એક 17/5 પરમ ચિદાકાશ પ્રાગટ્ય, અને એક વ્યાસ પૂર્ણિમા, અષાઢ સુદ પૂનમ. અહીંયા આવ્યા એટલે અહીંયા વાળાની પ્રેરણાથી, સર્વાંતરమైన પ્રેરણાથી કહે છે 17 તો 17. એટલે નૂતન વર્ષાભિનંદનથી દિવાળી સુધી 17 ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ છે. એનું નવું રીત જે છે એ આજે બધાને આપ્યું છે. મળ્યું છે બધાને? ન મળ્યું હાથ ઊંચા કરે. મળ્યું? નવું રીત બધાને મળ્યું? મળ્યું ને? જેને લીધું એને ના લે, ડબલ હોય બીજાને આપી દે, જેને ન મળ્યું ને. એટલે બધાને મળ્યું. આના પછી તમારે 12મી તારીખે 4 દિવસ પછી હનુમાન જયંતિ છે, 12મી એપ્રિલ, બરાબર? આવી રીતે 17 ઉત્સવ છે ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ. આજે ભલે પહેલી વાર આવ્યા, પણ હવે તમે રેગ્યુલર રહેજો, એટલે તમે પ્રકાશ જ રહેશો. પછી તમે આભાસ નહીં રહો, હું આ છું નહીં રહો, પણ તમે એ પરમ પ્રકાશ પરબ્રહ્મ પરમાત્મા છો અને રહેશો. તમે આ તરંગ નહીં રહો કે હું આ માણસ છું, હું વ્યક્તિ છું, ક્યાં જીવ છું, પણ આખો જે અનંત પરમ ચૈતન્ય પ્રકાશ પરબ્રહ્મ પરમાત્મા મહાસાગર છે એ તમે છો, મૂળ સ્વરૂપ બધાનું, બધાની અંદર, અને બધાનું સાચું, દ્વૈત રહિત એટલે વિકલ્પ રહિત, જે એક જ સ્વરૂપ છે, અનંત અખંડ અભેદ, મહાતત્વ મહાસામાન્ય, બધું એક જ, કોઈ ભેદ નહીં, કોઈ મોટું નહીં, નાનું નહીં, વધુ નહીં, ઓછું નહીં, સાચું નહીં, ખોટું નહીં, સારું નહીં, નરસું નહીં. આ જેમ સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ કેમ અનંત એકરૂપ છે, એ આખો પરબ્રહ્મ પરમાત્મા પરમ ચૈતન્ય પ્રકાશ આખો અનંત એક રૂપ જ છે, અજર અમર અખંડ અવિનાશી. પછી તમને હું આ નથી એટલે એનું કાંઈ નહીં લાગે, એના દ્વંદ્વો નહીં લાગે કે હું મારું, કે જન્મ મરણ, ઈષ્ટ અનિષ્ટ, કે સંયોગ વિયોગ, કે હર્ષ શોક, કે લાભ હાનિ, કે જય પરાજય, કે માન અપમાન, કે નિંદા સ્તુતિ, કે અનુકૂળ પ્રતિકૂળ, કે પ્રિય અપ્રિય. પછી આનું છે નહીં લાગે, કારણ કે આ હું નથી. હું કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છું. મારામાં બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. હું તો મહાસાગર છું. આ બધા શ્રુતિરૂપી ચક્રી તરંગ ભીણ પરપટાય તો ખાલી અસત અસાર દુઃખરૂપ છે, મિથ્યા નાશવંત છે, સ્વપ્ન જેવા ને ઝાંઝવાના જળ જેવા. આ કાંઈ છે જ નહીં. આ હું નથી, ના આ જગત નથી, આ હું મારું નથી, રાગદ્વેષ નથી, ભેદાભેદ નથી, મોટું નાનું નથી, વધુ ઓછું નથી, સારું ખોટું નથી, સારું ખરાબ નથી, સાચું ખોટું નથી, કોઈ ભેદભાવ ન રહે. જે પરમાત્મા થઈ જાય, આ પરમાત્માના પ્રકાશથી જે પરમાત્મા જ રહે, અને પછી આ જીવ ન રહે, જીવનો શિવ થઈ જાય, નરનો નારાયણ થઈ જાય, એટલે પછી વ્યાપક એટલે વિષ્ણુ, વ્યાપક ચૈતન્ય પરમાત્મા. અને વામન જીવ ભાવ છે, વામન ભાવ છે, અને વિષ્ણુ ભાવ છે, વ્યાપક ભાવ છે. પોતે અનંત વ્યાપક ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, પોતે પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ સ્વરૂપ છે. અનુભવ છે બધાને. આ તમે આંખોથી જુઓ એટલે તમને આ બધું, આ બધા માણસો છે, આ જગ્યા છે, આકાશ છે, સૂર્યપ્રકાશ છે, આ વૃક્ષો છે, એવું લાગે. આજુબાજુ ખેતરો છે, પછી વર્લ્ડ છે, પૃથ્વી છે, પછી નવગ્રહ, સૂર્યમંડળ છે, બ્રહ્માંડ, નવગ્રહ ઉપગ્રહ, એનું બંધારણ, ધારણ, પોષણ, ગતિવિધિ, પછી બધા ગ્રહો સૂર્યના આસપાસ ફરે, બ્રહ્માંડ, પૃથ્વી સૂર્યના આસપાસ ફરે એટલે શિયાળો ઉનાળો ચોમાસું થાય, પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરે એટલે દિવસ રાત થાય, ઠંડી ગરમી વર્ષા. આ બધા જે આપણને જે કંઈ વિલાસ અને ભાસ, મોજા જેમ ઉમટે ને ચાલે ને પાછા લય પામે, એવી રીતે આ સૃષ્ટિ એ અનંત મહાચૈતન્ય પ્રકાશ પરબ્રહ્મ પરમાત્મામાં ઉમટે, સૃષ્ટિરૂપી મોજા ઉમટે ને ચાલે ને પાછા લય પામે. મહાસાગર અત્યારે બધા દ્રશ્ય જોયું જ હશે, પણ મહાસાગર એ કઈ પોતામાં આ બધા જુદા જુદા આભાસ આકાર વિકાર કે સૃષ્ટિ સ્થિતિ પ્રલય કે નામરૂપ કે વિવિધતા વિચિત્ર કશું જાણતો જ નથી. એ તો બધા અખંડ એકરસ જ છે, અનંત એકરસ જ.